કંકુ મને માફ કરી દે. તારા જેવી પવિત્ર સ્ત્રી અને પવિત્રતા મેં ક્યાંય નથી જોઈ. મારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તમારી વાત સાચી છે શ્રીભાઈ. કંકુએ જે કીધું એની પર બધાએ વિચાર કરવો જોઈએ. ને એ પણ એટલું સાચું છે કે ગુલાબભાઈના હાથમાંથી છોકરી એમનામ પાછી ના આવે. જેણે જે માનવું એ માને, પણ ન્યૂઝ તો મારી રીતે જ લઈશ. ગુલાબભાઈ, શ્રી તું આને ઓળખે છે? હા મમ્મી, આ એ જ બાઈ છે જેને ત્યાં કંકુ કેદ હતી. આ બાઈ અહીંયા શું કામ આવી છે? શ્રી, ધ્યાન રાખજે, આ ક્યાંક તને ફસાવા ન આવી હોય. હા, હું છું ગુલાબભાઈ. બ્રેકિંગ ન્યૂઝ! જેના નામથી પૂરું મુંબઈ અને રસિકપુરા ધ્રુજે છે, એ ગુલાબભાઈ આજે અહીંયા હાજર છે. હાય પપ્પા, ભાભી તમે તો છેલ્લા બોલ પર સિક્સર મારી દીધી. હવે તો કંકુડીના છોતરા ઉડી જશે. અને મેં નથી બોલાવી તો આ આવી શું કામ? તમે અહીંયા પણ આવી ગયા? તમને ખબર નથી કે તમારા જેવા લોકોની મારા આ ઘરમાં કોઈ જગ્યા નથી? નાના શેઠ, બસ. ઘરમાં આવે મહેમાન કહેવાય, અને મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય ને. નાના શેઠ વતી હું તમને માફી માંગુ છું ગાયત્રીબેન. પૂછો, હવે જેને જે પૂછવું હોય ગુલાબબાઈને પૂછો, એ બધો સાચે સાચો જવાબ આપશે. ગુલાબભાઈ, જે પણ હોય ને એ બધું સાચે સાચું કહી દેજો, એટલે બધા લોકોને છે ને આ છોકરીનું અસલી રૂપ શું છે ને ખબર પડે. ગુલાબભાઈ, આ કંકુ જોશી તમારા કેદમાં હતી 15 દિવસ. એના પવિત્રતાનો દાવો કેટલો સાચો? હા, હું કહીશ. આ કંકુ વિશે હું બધું સત્ય કહીશ. આ ન્યૂઝ ચેનલવાળા, ઘરના લોકો અને દુનિયા જે સત્ય સાંભળવા માંગે છે ને, એ હું કહીશ. પંદર દિવસ આ કંકુ મારી સામે હતી, મારી કેદમાં હતી. એને ઝૂકવવા માટે, એની પાસે ખરાબ કામ કરાવવા માટે એના પર મેં અનેક અત્યાચાર કર્યા, કેટલા જુલ્મ કર્યા. એની આત્મા અને શરીરને તોડવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા. થઈ ગયું કામ ભાભી. મને હતું હું એને બરબાદ કરી નાખીશ, એનું નામું નિશાન ભૂસી નાખીશ. પણ આ કંકુએ મારી સામે એવો ખેલ ખેલ્યો કે આ ગુલાબબાઈએ જીવનમાં એ કોઈ દિવસ નહોતું જોયું. કેવો ખેલ ગુલાબભાઈ? શું કર્યું એણે? વર્ષો પહેલા એક માસૂમ લાચાર ગાયત્રી જે રસિકપુરાની ગંદકીમાં ક્યાંક મરી ગઈ હતી, એ મરેલી ગાયત્રીને
ગુલાબમાંથી જીવતી કરવાનું અશક્ય કામ આ કંકુએ કર્યું છે. હું તો મારી અંદરની સ્ત્રીને ભૂલી ગઈ હતી. એ ભૂલીને હું જીવતી જાગતી ચુડેલ બની ગઈ હતી. પણ કંકુએ મારી અંદરની સ્ત્રીને જાગૃત કરી. હું કંકુ પર જુલમ કરતી રહી. એન કેન પ્રકારે એને પીડા દુઃખ યાતના આપતી રહી. પણ આ કંકુ હલી નહીં પોતાની જગ્યાએ, એકદમ અડીખમ ઊભી રહી. મેં એને મરવા સુધી જેવી હાલતમાં પહોંચાડી દીધી હતી, તો પણ એ ઝૂકી નહીં. કંકુ, મને માફ કરી દે. તારા જેવી પવિત્ર સ્ત્રી અને પવિત્રતા મેં ક્યાંય નથી જોઈ. આ ગુલાબભાઈ તારી સામે હારી ગઈ અને તારો પવિત્ર પ્રેમ જીતી ગયો. માફ કરી દે, મને માફ કરી દે. ભાભી, આ તમારો આખો ખેલ પાછો ઊંધો પડી ગયો. ઓલી કંકુડીના પગે પડી ગઈ. અરે, ઉકળતું તેલ મેં કંકુ પર નાખવાનું કહ્યું હતું. આ શ્રીને જ ઓર્ડર આપ્યો હતો. પટ્ટે પટ્ટેથી કંકુને મારી. એનું ખાવા પીવાનું બંધ કરાવી દીધું. એનું પાણી સુદ્ધા પીવાનું બંધ કરાવી દીધું. પણ આ કંકુ ખબર નહીં કઈ માટીની બનેલી છે. અરે, આ ગુલાબબાઈએ ભલભલી છોકરીઓને પોતાની સામે ઝુકાવવા, મારી વાત મનાવવા માટે કેટલા અત્યાચાર કરાવ્યા છે અને છોકરીઓને ઝુકાવીને મારી વાત મનાવી છે. પણ કંકુએ મારી વાત ના માની. પણ કંકુ, તારી સામે આ ગુલાબબાઈ હારી ગઈ. હું અહીંયા કંકુની માફી માંગવા માટે આવી છું. આવીને મેં અહીંયા જોયું કે મીડિયાવાળા કંકુને સવાલ કરી રહ્યા છે. આ ઘરવાળાઓને જોઈને મારું મન ઘણું બધું કહેવા માંગે છે. હા તો ક્यों ને ગાયત્રીબેન? ગાયત્રીબેન, કંકુ, તે મને બેન કહીને બોલાવી. બેન કહીને તે મને બહુ મોટું સન્માન આપ્યું છે. સાચું કહું તો હું તારા એ સન્માનને લાયક નથી. મેં ઘણી બધી દીકરીઓની લાઈફ બરબાદ કરી છે. મેં ઘોર પાપ કર્યું છે કંકુ, મેં ઘોર પાપ કર્યું છે. મને માફ કરી દે. નહીં ગાયત્રીબેન, નહીં. પ્રાયશ્ચિતના આંસુ ગંગાના જળ જેવા પવિત્ર હોય છે. એનાથી જ એને બધાય જિંદગીના બધાય પાપ ધોવાય છે. સાંભળી લો તમે બધા. કંકુ પવિત્ર છે. એ ક્યાંય આરોપી નથી. આ તો નરકમાં ગયેલી છોકરીઓ માટે દેવી બનીને આવી છે. જેમ રામ ભગવાને ચરણ સ્પર્શ કરીને અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એમ આ કંકુ રેડ લાઇટ એરિયાની છોકરીઓનો ઉદ્ધાર કરવા માટે આ ધરતી પર આવી છે. વાહ વાહ વાહ!
એક ભ્રષ્ટ થયેલી સ્ત્રી બીજી સ્ત્રીને સર્ટિફિકેટ આપી રહી છે. આજ તમારા સમાજનો વાંક છે. એક માણસના માથે ગુનેગારનું લેબલ લાગી જાય તો એ માણસ આજીવન ગુનેગાર જ હોય છે. કેમ? એ કોઈ દિવસ પોતાની ભૂલ સુધારતો જ નથી હોતો. અરે દરેક માણસ સુધરે આ દુનિયામાં. સમાજે એ માણસને સુધરવાનો મોકો આપવો પડે, એને સ્વીકારવો પડે. જો મને આવી કોઈ તક મળી હોત ને તો મારો પણ વર્તમાન જુદો હોત. કંકુએ મને સાચું નામ, મારી સાચી ઓળખ આપી છે. ત્યારે અત્યારે હું તમારા બધાની સામે બોલી શકી રહી છું. કંકુને ભગવાને જ રસિકપુરામાં મોકલી છે અમારા જેવા પાપીઓનો ઉદ્ધાર કરવા માટે. હું તો કહીશ આ બધી ઉપરવાળાની ગોઠવણ છે. આ કંકુના પગલાં જ્યાં પડે ને ત્યાં એ બધાને બચાવે જ છે. હું અત્યારે કંકુના ગુણગાન ગાવા માટે નથી આવી, પણ અમારા જેવી સ્ત્રીઓને આ સમાજમાં માન મળે, સન્માન મળે એનું એણે અભિયાન ચલાવ્યું છે. હું એ ઝુંબેશમાં એનો સાથ આપવા માટે આવી છું. હું તમને બધાને પૂછું છું, અમે જે ત્યાં રહીએ છીએ અમારી ત્યાંની હવા જુદી છે? તમારા માથે જે આકાશ છે એ જ આકાશ અમારા માથે પણ છે ને? તો પછી તમારી દુનિયા અને અમારી દુનિયા જુદી કેમ? અમને કેમ સ્વીકારતા નથી? અમને જાકારો કેમ? જવાબ આપો, તમે બધા જવાબ આપો મને. पर आपके आने से समाज बिगड़ेगा नहीं? ના, સ્વીકારથી સમાજ સુધરે. સારા ખરાબ, સાચા ખોટાનો ભેદ સમજાશે. અને ત્યારે જ માણસાઈ અકબંધ રહેશે. કંકુ, આજે તે જે હિંમત દેખાડી છે ને એ કોઈ સામાન્ય સ્ત્રી દેખાડી ના શકે. એ જગ્યાએથી પાછું આવવું અને દુનિયા સામે એનો સ્વીકાર કરવો એ કોઈ અગ્નિ પરીક્ષાથી થોડું પણ ઓછું ઉતરતું નથી. હા બેન, અગ્નિ પરીક્ષા મારી નથી. આ અગ્નિ પરીક્ષા સમાજની છે. એવી અગ્નિ પરીક્ષા જેમાં સમાજ એના મનમાં રહેલા જે પૂર્વગ્રહો છે ને એને બાળીને ખાક કરે. બોલો, છો આ અગ્નિ પરીક્ષા દેવાને તૈયાર? બોલો, છો તમે બધા તૈયાર? અને જો તમારામાંથી કોઈ એકે મને કહી દીધું કે કંકુ તો અપવિત્ર છો, તારે અહીંયા રહેવાનો કોઈ હક નથી, તારે જીવવાનો હક નથી, એકવાર તમે કહો અને હું અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જતી રહીશ. ના કંકુ, તું કાલે પણ મારી પત્ની હતી, આજે પણ છે અને તું હંમેશા રહેશે. તું આ ઘરની લક્ષ્મી છે અને આ ઘરને લાયક છે જ તું. ઓ ભાઈ, તમે તો એના હસબન્ડ છો, તમે તો એવું જ કહેશો ને. મને બધી જ ખબર છે તમારી કોઈ આવક નથી. તમે નોકરી શોધ્યા કરો છો ને કંકુ ઘર ચલાવ્યા કરે છે. તમે એના પર જ નિર્ભર છો ને તમારો બધો ખર્ચો એ જ ઉપાડે છે. ના, જરાય એટલે જરાય નહીં. મારા નાના છે. कंकु, आपकी बातों ने मेरी आंखें खोल दी. मैं इस विषय में एक डॉक्यूमेंट्री बनाऊंगी.
जिससे ये आपका ये मिशन है इसमें हेल्प होगी। हाँ, आपने जो सवाल पूछा उसका मैं जवाब देती हूँ। आज आप पहले थे उससे आज ज़्यादा पवित्र है। दुनिया में दूसरे का सोचने वाले जितना पवित्र कोई नहीं होता। और रही बात इसके बारे में तो मुझे सब पता है। जब तू न्यूज़ कवर करने बॉम्बे जाता है ना, तो तू कितनी बार रसिकपुरा के चक्कर लगाता है। तेरी रियलिटी यही है। और तू कब से इन लोगों का विरोध कर रहा है? खबरदार, कुछ बोला तो कुछ मत बोलना। मेरे पास तेरे सारे प्रूफ है। કંકુ વહુ સ્ત્રીનો સૌથી કિંમતી વસ્તુ હોય છે એની આબરૂ, અને તમે એની ચિંતા કર્યા વગર સમાજ સામે આવું હળહળતું સત્ય સ્વીકારી લીધું. તમારી જાત માટે પણ વિચાર ન કર્યો, પણ પેલી લાચાર છોકરીઓ માટે એનો પક્ષ લીધો. એમનું સ્વમાન બચાવ્યું. ધન્ય છે તમારી માને, અને ધન્ય છે તમારી આ બાને પણ. અરે મમ્મી, આ બધાની વચ્ચે તમે એ ન ભૂલી જાઓ કે કંકુડીના લીધે આખા રાજકોટમાં આજે છે ને આપણા ઘરની ઇજ્જતની દૂર ધાણી થઈ ગઈ છે. હવે બધાને ખબર પડી ગઈ કે આપણા ઘરમાં કેવી છોકરી રહે છે. એવી છોકરી કે જેના માટે મારી કોલેજના બધા જ ફ્રેન્ડ્સ મને મેસેજ કરીને કહે છે કે પ્રાઉડ ઓન યોર ભાભી. કંકુ, તે આજે સાબિત કરી દીધું કે જે સાચા હોય ને એ ક્યારે ડરે નહીં ને ક્યારે અટકે નહીં. પણ મમ્મી હવે બધા હવે બીજા બધા પણ આ ઘર છોડીને જાય ને તો મને જરાય વાંધો નથી. પણ એક વાત તો આજે નક્કી થઈ ગઈ કે આ ઘર કંકુનું હતું, છે અને સદાય રહેશે. એને ભાભી? હા ભૂપેન્દ્રભાઈ, સાચી વાત છે. જેને આ ઘરમાં રહેવું હોય રહે, અને જેને આ ઘરમાંથી જતા રહેવું હોય ને એ જ જઈ શકે છે. ભાભી, જો તમે અહીંયા રહ્યા છો તો એનાથી એ સાબિત થઈ જાય છે કે તમે કંકુની પવિત્રતા સ્વીકારી લીધી છે, બરાબર ને? ભાભી, હવે તો કંકુએ પરીક્ષા આપી દીધી ને? તમે જ કહેતા હતા ને કે કંકુ દુનિયાની સામે, સમાજની સામે નહીં સ્વીકારી શકે કે એ ક્યાં ગઈ હતી, કેવી જગ્યાએ ગઈ હતી. હવે તો કંકુએ સ્વીકારી લીધું, એ પણ બધાની હાજરીમાં, અને જે હાજર હતા એ લોકોએ પણ કંકુને સ્વીકારી લીધી. હવે તો આ ગુલાબબાઈએ પણ કબૂલ કરી લીધું કે કંકુની સામે એમનું પણ કંઈ ચાલ્યું નથી. કંકુએ પોતાની જાતને 100% પવિત્ર રાખી છે. હવે તો ખાતરી થઈ ગઈ ને ભાભી? આવી ગયો ને તમને બંનેને વિશ્વાસ? શું શ્રીભાઈ, તમે પણ અમને તો કંકુ સાથે ક્યારે કંઈ વાંધો હતો જ નહીં. આ તો શું છે કે દુનિયાની સામે આપણા ઘરનું નામ ખરાબ ન થાય, બદનામી ન થાય એટલા માટે. અને હવે બધી ચોખવટ થઈ ગઈ છે તો વાત પૂરી. હા, મેટર ફિટ્ટુસ જ્યાં હોતા ત્યાં ને ત્યાં. હવે બધા પાછા આમ ભેગા મળીને રહેશું, હા, પહેલાની જેમ. શ્રી, કંકુ, તમે બંનેએ અમારા માટે જે કર્યું
એના માટે ખૂબ ખૂબ આભાર. બસ અત્યારે એક જંગ પૂરી થઈ. હવે જીવનની બીજી જંગ શરૂ. એક નવું જીવન જીવવાની તૈયારી કરી રહી છું. સમજો ને, હવે જિંદગીમાં બસ એકલા જ રહેવાનું છે, એકલા જ જીવવાનું છે, બધું એકલા જ કરવાનું છે. ગાયત્રીબેન, જો તમને કાંઈ પણ જરૂર પડે ને તો જરાય સંકોચ નહીં કરતા. અને હા, મારું પણ ટિફિન સર્વિસનું કામ છે, તો જો તમે કંઈ મદદ કરી શકતા હોય કરજો. કંકુ, હું તો વર્ષો થયા રસોડામાં ગઈ નથી અને મને રસોઈને બધું આવડતું નથી. પણ કંઈ વાંધો નહીં, તે કીધું છે તો ચોક્કસ કંઈ એવું હશે તો જરૂર જણાવીશ. ચાલ, હું રજા લઉં છું હવે બધાની. જય અંબે.